અરે વાહ, આ છે સૂકી ભાજી, અડદની દાળ, રસાવાળા બટેકા. શું વાત છે! આ પ્લેટ જે છે ને એ 50 રૂપિયાની થઈ. હવે તમે આમાંથી એક શાક ઓછું કરાવો છો, આ બંને હાફ શાક છે, પણ એક ફૂલ શાકની સાથે કરાવો છો તો 40 રૂપિયા થઈ, અને બે હાફ શાક સાથે કરાવો છો તો આ પ્લેટ 50 રૂપિયાની થઈ. માત્ર 10 રૂપિયામાં તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો. અને હવે દાળ ભાત જે છે એ તમે એડ કરાવો એટલે 70 રૂપિયામાં તમે સરસ એક પ્લેટ જમીને અહીંથી જઈ શકો. અહીંયા મેન વસ્તુ તો એ છે કે તમે કદાચ લેડીઝ સાથે હો, પરિવાર સાથે હો, તો તમે અંદર બેસીને સરખી રીતના જમી શકો. ને અહીંયા બહુ સારું ક્લીન. આ શાક કેવું છે ખબર તમને? આપણે ક્યાંક ભંડારામાં જમતા હોય ને એનું જે શાક આપણને બહુ ભાવે ને, બટેકાનું, છાલવાળા બટેકાનું, ક્યાંક તમને એ ફીલ આવે. તો એકદમ તમને અહીંયા હોમલી ટચ મળશે, કારણ કે પોતાના ઘરેથી જ પૂરી બનાવી અને જયેશભાઈ ખવડાવે છે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર, ફરી પાછો આવી ગયો છું ફૂડ હન્ટ ઉપર. એમાં સ્પેશિયલી પૂરી શાક જે છે એની ઈચ્છા મારી બહુ હતી. ઘણા એમ છે કે રાજકોટમાં બીજે ક્યાં પૂરી શાક મળે છે, કારણ કે બ્રેકફાસ્ટની અંદર કાં તો દાળ પકવાન હોય અને કાં ગાંઠિયા હોય અને કાં ખમણ હોય. આ બધી વસ્તુથી ઉપર ઉઠીને મને એમ થતું હતું કે પૂરી શાક જે છે વધુ ને વધુ લોકો, કારણ કે પેટ ભરીને ખાઈ શકે અને આખો દિવસ જે છે એ લોકો ઇવન લંચ સ્કીપ કરો તો પણ કરી શકે. એટલા માટે રાજકોટમાં ક્યાં પૂરી શાક બેસ્ટ મળે છે, મેં મારા એક જૂના રેડિયોના લિસ્નરને પૂછેલું હતું, મિહિર, જે આગલા વિડીયોમાં મેં તમને દેખાડ્યા હતા. એણે મને કીધું કે સમીરભાઈ, તમે સૂચક રોડ ઉપર જો અવારનવાર જતા હો, કારણ કે LBSનો સ્ટુડન્ટ હતો હું, તો ત્યાંના શક્તિના પૂરી શાક ટ્રાય કરજો. મને એકદમ હોમલી માહોલ રહી ગયો અહીંયા, અને બીજી ચોખ્ખાઈ મને ગમી, અને ટેસ્ટ પણ. તો આ ત્રણેય વસ્તુ આમ તો અવેલેબલ જ છે. સ્વાદમાં કેવું છે, લેટ્સ ચેક ઇટ આઉટ. તો આ જે સૂચક રોડ કહેવાય છે, આ કુંડલિયા કોલેજનું બિલ્ડિંગ, જે કુંડલિયા, એની બરોબર બાજુમાં આ છે શક્તિ કૃપા. બેસ્ટ વસ્તુ એ છે કે અહીંયા તમને ગર્લ્સ હોય કે ફેમિલી સાથે પણ આવ્યા હોય ને તો બેસવાની સરસ જગ્યા છે. અહીંયા પણ છે, અને અહીંયા એમના ઘર પાસે પણ એમણે એકદમ બેસવાની સેફ જગ્યા છે. એટલે કોઈ બારે ઊભા ખાવાનું ઘણા હેઝિટેશન થતું હોય એ લોકો માટે બહુ સરસ આમ હોમલી ફીલ થાય એવી જગ્યા છે. અહીંયા એ લોકોના દાળ પકવાનથી લઈ ભૂંગળા બટેટા આ બધી વસ્તુ પણ વેચાય છે. દાળ પકવાનના બહુ જ રિઝનેબલ રેટ છે, 30 રૂપિયા. અને સમોસા રગડો પણ, સમોસા દાળ સમોસા પણ તમને બનાવી આપે. તમે જુઓ અહીંયા આખું પારિવારિક માહોલ છે. તમને ફૂડમાં પણ ફેમિલી ટચ મળી જાય, કારણ કે જો આ ગામડેથી ઘઉં આવે એ ઘઉંની જ રોટલી બને, તૈયાર રોટ નથી રહેતા એ લોકો. એટલે એક ક્વોલિટી જે છે ને એ મેટર કરે છે અહીંયા. કેટલી 8 ઉતરશો ને? આપણે જયેશભાઈને પૂછીએ, જયેશભાઈ તમારું સૌથી પહેલું શાક કયું ખાલી થાય? કઠોળ. પણ આપણે કઠોળ કરતા જો માની લો કે બીજા 4 શાક અત્યારે છે, એમાં સૌથી પહેલું કયું શાક પ્રાયોરિટી આપે? રસાવાળા બટેકા. તો આજે આપણે રસાવાળા બટેકા ખાઈએ. આ તમે જુઓ, આ રસાવાળા બટેકા. વાહ! તો આ પ્લેટ જે છે ને એ 50 રૂપિયાની થઈ. હવે તમે આમાંથી એક શાક ઓછું કરાવો છો, આ બંને હાફ શાક છે, પણ એક ફૂલ શાકની સાથે કરાવો છો તો 40 રૂપિયા થઈ, અને બે હાફ શાક સાથે કરાવો છો તો આ પ્લેટ 50 રૂપિયાની થઈ. માત્ર 10 રૂપિયામાં તમે એક્સ્ટ્રા એડ કરી શકો છો. અને હવે દાળ ભાત જે છે એ તમે એડ કરાવો એટલે 70 રૂપિયામાં તમે સરસ એક પ્લેટ જમીને અહીંથી જઈ શકો. અને બીજી વસ્તુ મને એની ચોખ્ખાઈ બહુ જ ગમી. તમે જો આખું એનું આઉટલેટ જે છે એકદમ ક્લીન છે. અહીંયા ફેમિલી સાથે લોકો આવી શકે અને એકદમ વ્યવસ્થિત ચોખ્ખા વાતાવરણની અંદર, અને પછી પ્રાઇવસી મળીને ફેમિલી સાથે હોય એટલે બહાર ઊભા ન ખાઈ શકે. તમે કેટલા ટાઈમથી આવો છો અહીંયા? ઘણો ટાઈમ થયો. એમ કઈ વસ્તુ અહીંની સૌથી વધારે તમારી ફેવરેટ? અહીંના ભૂંગળા બટેટા બહુ ભાવે. એમ અહીંયા મેન વસ્તુ તો એ છે કે તમે કદાચ લેડીઝ સાથે હો, પરિવાર સાથે હો, તો તમે અંદર બેસીને સરખી રીતના જમી શકો. ને અહીંયા બહુ સારું ક્લીન રાખે છે, એટલે તમે ફેમિલી સાથે આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. બરોબર. એટલે ખાતા હોય બધું એકદમ ઘરનો જ માહોલ છે અહીંયા. ઘર. શું નામ? જયેશભાઈ. જયેશભાઈ હસમુભાઈ મકવાણા. જયેશભાઈ કેટલા સમય થયા ચાલુ કર્યું? 12 વર્ષ થયા. 12 વર્ષ થઈ ગયા. એમ
કઈ વસ્તુથી શરૂઆત કરી હતી? દાળ પકવાન, પૂરી શાક, દાળ પકવાન ને પછી શાક રોટલી દાળ ભાત બધું સાથે. શાક રોટલી વધે પછી ડિમાન્ડ નીકળી હા. શાક રોટલી છે. હમ. એટલે શાક રોટલી ખાવા હોય અથવા દાળ પકવાન ખાવા હોય તો ટાઈમિંગ્સ અલગ અલગ બધાના દાળ પકવાનના સવારે 8 વાગ્યાથી બપોર 3 વાગ્યા લગી. શાક રોટલીના સવારે 11 વાગ્યાથી બપોર 3 વાગ્યા લગી. બપોર 3 વાગે સુધી. એટલે લાસ્ટ ફાઇનલ બધું 3 વાગે 3 વાગે પૂરું, બધું પૂરું. કઈ કઈ વસ્તુઓ એડ કરી છે પાછળ દાળ પકવાન પછી? દાળ પકવાન ભૂંગળા બટેકા, હા, પછી પૂરી શાક. પૂરી શાક. અને શું ભાવ છે બધાના? દાળ પકવાનના 30 રૂપિયા, ભૂંગળા બટેકાના 30 રૂપિયા, શાક રોટલી દાળ ભાતના 60 રૂપિયા અચ્છા. અને પૂરી શાકના 40 રૂપિયા. પકવાન તો આપણે પેલો ચૂરો આપી છે કે ડાયરેક્ટ ચૂરો જ આપે. બરોબર. અને પૂરી શાક જે છે એમાં કઈ રીતે અલગ અલગ માની લો કે કોઈને પ્લેટ વાઇઝ અલગ અલગ કરવું હોય? એટલે જેના 40 રૂપિયા એક શાક આવે અને 8 પૂરી આવે. એક્સ્ટ્રા પૂરી જોઈએ તો 10 ની 4 પૂરી આવે. છાશના 10 રૂપિયા. મેં જોયું તમે અમને અંદરથી તમારું ઘર દેખાડ્યું કે બધું ઘઉં જાતે જ લેવાના, દળીને પછી બધી સાથે. વાહ. એટલે પરિવારે સાથે જ લાગેલો હોય હા, કામ. પરિવાર બહારનું કોઈ નહીં, બધે ઘરના જ. બધું ઘરનું. હા. વાહ વાહ, સરસ. અને બાકી બધી વસ્તુઓના ભાવ શું છે રોટલી સાથે હોય તો? એના 60 રૂપિયા એક શાક આવે, 5 રોટલી આવે, દાળ ભાત આવે. એક્ઝેક્ટ લોકેશન આ સૂચક રોડ છે કે કયો? સૂચક રોડ, કુંડલિયા કોલેજની બાજુમાં. સૂચક રોડ, કુંડલિયા કોલેજની બાજુમાં. અને 6 દિવસ 7 દિવસ ચાલુ કે રજા કોઈ દિવસ હોય? રવિવારે રજા હોય. રવિવાર રજા હોય છે. હા, રવિવારે રજા. ખાસ કરીને સ્ટુડન્ટનું ફૂટફોલ વધારે હશે. નહીં, અહીં ઓફિસ વાળાનું વધારે. ઓફિસવાળાનું ફૂટફોલ વધારે. વાહ, બહુ સરસ. તો આપણે બે હાફ શાક લીધા છે જેથી કરીને બે ટેસ્ટ કરી શકીએ અને ક્વોન્ટિટી બરોબર છે એમાં. કારણ કે હાફ શાક લ્યો એટલે તમે આરામથી એક વ્યક્તિ જે છે એ પોતાનું એક ટક તો ટૂંકો કરી શકે. મને એની એક વસ્તુ ગમી, મોટાભાગની જગ્યાએ મેં જોયું છે સેવ ટમેટા ગળચટ્ટું કરી નાખતા હોય છે. એકદમ ગુજરાતી ટાઈપનો ટેસ્ટ. અહીંયા કાઠિયાવાડી ટાઈપનો ટેસ્ટ છે. થોડુંક તમને માઇલ્ડ એમ તીખાશ મળે, સ્પાર્ક મળે. સેમ વસ્તુ બટેકામાં છે કે નહીં એ જોઈએ. રસાવાળા બટેકા. આ શાક કેવું છે ખબર તમને? આપણે ક્યાંક ભંડારામાં જમતા હોય ને એનું જે શાક આપણને બહુ ભાવે ને બટેકાનું, છાલવાળા બટેકાનું, ક્યાંક તમને એ ફીલ આવે. કારણ કે તમે જોજો ભંડારાના બટેકાનું શાક છે ને બધા લોકોને બહુ ભાવ છે. એ રસામાં જે રીતે રસો શાકની અંદર પેનિટ્રેટ થઈ ગયો હોય ને, એક છાશ આપજો ને. અને છાશના કેટલા? ઓકે, છાશના 10 રૂપિયા. બંને શાકમાં સેવ ટમેટાનું શાક એક સ્ટેપ આગળ નીકળી ગયું. બટેકાનું શાક તો છે જ સારું. સેવ ટમેટાનું શાક એક સ્ટેપ આગળ નીકળી ગયું સ્વાદમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય જય ગરવી ગુજરાત.